મેષ રાશિની મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. પારિવારિક સમસ્યાઓનું આજે તમને સમાધાન મળી શકે. ઘર, જમીન અને વાહનના સુંદર મજાના યોગો બની રહ્યા છે. સૌનો સાથ, સૌનો વિકાસ, એટલે આજના દિવસની અંદર તમને સૌનો સહયોગ મળી શકે. ઘરેલું કામકાજની અંદર તમને વિઘ્ન આવી શકે અને ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે તમારા જીવનની અંદર થોડી ઘણી નુકસાનીના ભોગ પણ તમે બની શકો. આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો આજે મેષ રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. વિષ્ણુ સહસ્રનો પાઠ કરો, વિશેષ લાભ મળશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બબઉ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. આવકનું પ્રમાણ આજે વધી શકે એમ છે. કામકાજની અંદર સુંદર મજાનો ફાયદો મળી શકે. તમારું મન પ્રસન્ન રહેતું જણાય. કોઈ પણ પ્રકારના શુભ સમાચારની આજે તમને પ્રાપ્તિ થઈ શકે. પરીક્ષા અથવા હરીફાઈવાળા કામકાજની અંદર આજે તમને સુંદર મજાની સફળતા મળે એવા સંપૂર્ણ યોગો આજે જણાઈ રહ્યા છે. વૃષભ રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર ક્લેમ કૃષ્ણાય નમઃ આ મંત્રના વિશેષ જપ કરો, તમને સારો લાભ મળી શકશે. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કોઈ પણ જાતના રોકાણ માટે આજે સમય સારો નથી. જીવન સાથી અને સંતાનોનો ભરપૂર તમને સહયોગ મળતો જણાય. મહેનતના પ્રમાણમાં આજે તમને ઓછું ફળ મળી શકે. પ્રેમ સંબંધોની અંદર આજે મધુરતા રહેતી જણાશે. મિથુન રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરો, તમને વિશેષ લાભ મળશે. હવે વાત કરીએ કર્ક રાશિની. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કોઈ નજીકના સંબંધીઓનો સુંદર મજાનો સહયોગ તમને પ્રાપ્ત થતો જણાશે. વ્યવસાયની અંદર આજે તમને સારી આવક મળતી જણાય. કરેલા કામકાજમાં આજે તમને સારી સફળતા મળી શકશે. કોઈ પણ કામ કરવું હોય તો કામ કરતા પહેલા વિચાર કરજો, વિચાર કરીને કામ કરજો, વિશેષ લાભ મળી શકશે. આજે સારો લાભ જોઈએ છીએ તો ઓમ નમઃ શિવાય, ભગવાન ભોળિયાનાથ, ભગવાન સાંબ સદાશિવની આરાધના કરજો, વિશેષ તમને લાભ મળી શકશે. કોલર મિત્ર સાથે વાત કરીએ સમસ્યાનું સમાધાન. વાત કરીએ દર્શક મિત્રો પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. તમારા કામકાજની શરૂઆત આજે ધીરજથી કરવી બહુ જરૂરી છે. કોઈ કામમાં ઉતાવળ ન કરતા, નહીતર સમસ્યાઓનું સર્જન થશે. અને મિત્ર સાથે વૈચારિક મતભેદ રહેશે. આ મતભેદને દૂર કરવા બહુ જ જરૂરી છે. અચાનક તમારું સ્વાસ્થ્ય બગડી શકે, જેના લીધે તમારા કામકાજમાં અડચણ આવી શકે. એટલા માટે સ્વાસ્થ્ય ઉપર ધ્યાન રાખવું. ખાનપાનમાં તકેદારી રાખજો. બની શકે તો બહારનું ખાનપાન ઓછું લેજો, નહીતર તમારા જીવનમાં સમસ્યાનું સર્જન થતું જણાશે. કયો ઉપાય કરવો જોઈએ? બની શકે ત્યાં સુધી ભગવાન શિવની ઉપાસના કરો, તમને વિશેષ લાભ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કોઈ પણ પ્રકારનું રોકાણ કરવું આજે સારું નથી. આજના દિવસની અંદર મિત્ર એવો શોધીએ જે ઢાલ સરીખો, એટલે કે મિત્રોના સહયોગથી તમારા કામકાજની અંદર પ્રગતિ પ્રાપ્ત થતી જણાશે. નોકરિયાત વર્ગને મહેનતના પ્રમાણમાં આજે ઓછું ફળ મળી શકે. આજના દિવસની અંદર થોડું ઘણું કામકાજનું બંધન રહેતું જણાય. ને આજે કન્યા રાશિ વાળા જાતકોએ વિશેષ લાભ જોઈએ છે તો શ્વાનને દૂધ અર્પણ કરો, વિશેષ તમને લાભ મળતો જણાશે. દર્શક મિત્રો ગુરુ તુલા રાશિની. તુલાના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. કોઈ પણ પ્રકારની ઉધારી એનાથી સાચવવું તમારે બહુ જરૂરી છે. આજના દિવસની અંદર પૈસા લેવામાં અને પૈસા દેવામાં થોડી કાળજી રાખજો. આજે સારો લાભ જોઈએ છે તો કરેલી મહેનતનું તમને સારું ફળ મળી શકે. માન, સન્માન, પ્રતિષ્ઠા તમને સારા પ્રાપ્ત થતા જણાય. આજે તમારે વિશેષ લાભ જોતો હોય તો તુલા રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર તમારા કુલદેવી માતાજીની પૂજા કરો, વિશેષ લાભ મળશે. કારણ કે ઉમરા પૂજા વગર કોઈ દી ડુંગરા પૂજવા ન જવાય. એટલે તમારા કુળદેવીની પૂજા કરશો તો તમને સારો લાભ મળતો જણાય. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. લે વેચ, દલાલી વગેરેના કામકાજની અંદર આજે તમને વિશેષ લાભ મળતો જણાશે. વ્યાપારની અંદર, વ્યવસાયની અંદર આજે વૃદ્ધિના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. એવું કહેવાય કે મિત્રોની મદદ કરવી તો વિશેષ લાભ મળશે. કારણ કે આજે તમે જેટલી મિત્રોની મદદ કરશો એટલો તમને સારો લાભ મળે. સંપત્તિ લે વેચના સોદાની અંદર પણ આજે તમને સારો લાભ મળી શકે એમ છે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજે તમારે વિશેષ સારો લાભ જોતો હોય તો આજના દિવસની અંદર તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરો, તમને સારો લાભ મળી શકે. વાત કરીએ દર્શક મિત્રો નવમી રાશિ એટલે કે ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ અને ઢ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ.
બૌદ્ધિક કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળતી જણાય. પારિવારિક માંગલિક પ્રસંગોને લગતી ક્યાંક ને ક્યાંક આજે શક્યતાઓ વધારે છે. નોકરીની અંદર તમને લાભ મળી શકે, પ્રમોશન મળી શકે ને સારો લાભ જોઈએ છે તો આજે મહેનતના પ્રમાણમાં સાધારણ ફળ મળશે ને એની અંદર તમારે સારો લાભ જોતો હોય તો ભગવાન વિઘ્ન વિનાયકની પૂજા કરો, ભગવાન ગણપતિની આરાધના કરો, તમને વિશેષ લાભ મળશે. હવે વાત કરીએ મકર રાશિની. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. પૈસા લેવામાં અને પૈસા દેવામાં થોડી સાવધાની રાખજો. આજના દિવસની અંદર અજાણ્યા વ્યક્તિ સાથે કામકાજની અંદર સાવધાન રહેવું બહુ જરૂરી છે. થાક અને કમજોરી લાગતી જણાશે. સારા ન કહી શકાય તેવા સમાચારની આજે પ્રાપ્તિ થઈ શકે. આજે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર ભગવાન સાંબ સદા શિવ, ભગવાન ભોળિયાનાથ એની આરાધના આજે કરો, તમને વિશેષ લાભ મળી શકશે. કરીએ કુંભના અક્ષર છે ગ, શ અને સ, જેનો સ્વામી છે શનિ મહારાજ. કામકાજની અંદર આજે તમને પ્રસન્નતા જળવાઈ રહે. સામાજિક કામકાજમાં તમારું માન વધતું જણાય. બગડેલા કામ અને સંબંધમાં સુધારો થઈ શકે અને ભાગીદારી વર્ગનો સુંદર મજાનો સહયોગ થાય. ધનની અંદર વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળી શકે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો ગરીબ નિર્ધન વ્યક્તિની સેવા કરો, એને ક્યાંક ને ક્યાંક હેલ્પ કરો, મદદ કરો, તમારાથી થાય એટલી મદદ કરો, અવશ્ય લાભ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. સારી ખબર આજે તમને મળતી જણાશે. તમારી પ્રસન્નતામાં વૃદ્ધિ રહે, મિત્રોનો સહયોગ મળી શકે અને આ સહયોગથી તમારી ગમે તેવી સમસ્યા હશે તો આ સમસ્યાનું સમાધાન મળતું જણાય. વેપારની અંદર મધ્યમ લાભ મળી શકે અને જૂના મિત્ર સાથે મુલાકાત થાય અને આ મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. ગાય માતાને આજે ઘાસ અર્પણ કરો, અવશ્ય આપને સારો લાભ મળતો